તો જય માતાજી મિત્રો, આજે આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે આવી ગયા છે મલેકપુર ગામ। જો આજે રામાપીરનો ઉત્સવ છે તો આપણે ત્યાં રામાપીરના દર્શન કરવા આવ્યા છીએ। અને જુઓ મિત્રો, હાલ વરઘોડું ચાલી રહ્યું છે અને આપણે જો તમને વરઘોડાના લાઈવ વિડીયો બતાવીએ છીએ તો વિડીયો જોતા રહેજો। તો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ 12 બીજના ધણી એવા રામાપીરના દર્શન કરવા માટે। તો મિત્રો, આપણે તમને જે મિત્રો આ વિડીયોના માધ્યમથી જે અહીંયા રૂબરૂ નથી આવી શક્યા એમને પણ રામાપીરના દર્શન કરાવી દઈએ। તો જો આ રામાપીરનું મંદિર, અને આપણે હવે એક વખત રામાપીરની જય બોલાવીશું। તો બોલો 12 બીજના ધણી એવા રોમશા પીરની જય। તો મિત્રો, તમારે પણ અહીંયા દર્શન કરવા આવવું હોય તો આ મંદિર આવેલું છે ખેરાલુ તાલુકાના મલેકપુર ગામમાં।
અને તે શિવપુરથી ખેરાલુ હાઈવે છે તે હાઈવે ઉપર જ છે, એટલે કોઈને જો દર્શન કરવા માટે આવવું હોય તો આવી શકે છે. અહીંયા ઘણા ભાવિ ભક્તો બાધાઓ માનતાઓ રાખે છે અને એમને મનોકામના રમાપીર પૂરી પણ કરે છે. એટલે અહીંયા જો આજે રમાપીરનો ઉત્સવ છે એટલે ઘણી પબ્લિક આવી છે. એમના ગામ તો સમસ્ત ગામ હોય જ છે, પણ બહારની પબ્લિક પણ ઘણી આવે છે. તો તમારે પણ આવવું હોય તો ચોક્કસથી એક વખત રમાપીરના દર્શન કરી દેજો અને રમાપીરના દર્શન કરી ધન્યતા અનુભવજો. આપણે તો અહીંયા આવી જ ગયા છીએ, રમાપીરના દર્શને કરી લીધા અને હવે આપણે જઈએ પ્રસાદ લેવા માટે. તો જો આ હાઈવે ઉપર પબ્લિક જ દેખાય છે બધી. આપણે થોડા લેટ આવ્યા એટલે પબ્લિક થોડી ઓછી થઈ છે, બાકી ઘણી પબ્લિક હતી. અને હવે આપણે જઈએ પ્રસાદ લેવા. મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ભોજનશાળા તરફ અને આપણે અહીંયાથી ડીશો લઈ અને આપણે પણ રમાપીરનો પ્રસાદ લઈ લઈશું. તો આપણે હવે લાઈનમાં થઈ જઈએ અને બાપાનો પ્રસાદ લઈ રહીએ છીએ. પણ મિત્રો અહીંયા એક મજાની વસ્તુ તો એવી જ છે કે અહીંયા કોઈ વ્યસનવાળા વ્યક્તિ પણ દેખાતા નથી. હું આ બીજા વખત અહીંયા આવ્યો પ્રસાદ લેવા માટે. એટલે બીજા વખત એટલે કે ગઈ વખત જે ઉત્સવ હતો ત્યારે આવ્યો તો અત્યારે આવ્યો છું, પણ મને તો કોઈ ખરાબ માણસો પણ અહીંયા દેખાતા નથી ને અહીંયા ભોજનનો બગાડ પણ અહીંયા થવા દેતા નથી ને લોકો શિસ્ત બહુ સરસ જાળવે છે, એટલે એ બહુ સરસ કહેવાય. અને આપણે હવે જઈએ બહાર ફરવા માટે મેળામાં. તો જુઓ આ મેળો છે, અહીંયા બધું બાળકોને રમવા માટેની વ્યવસ્થા પણ સારી કરેલી છે, ચકડોળો ને એવું બધું પણ છે. તો મિત્રો તમારે પણ અહીંયા આવવું હોય તો જરૂરથી પધારજો. તો મિત્રો હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો હું આશા રાખું કે દરેક ભાવિ ભક્તોનું અને વિડીયો જોવાવાળા દરેક મિત્રોનું રમાપીર ભલું કરે અને એમની દરેક મનોકામના પૂર્ણ થાય. તો મિત્રો જેને આ વિડીયો ગમ્યો હોય તે વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં. બોલો રમાપીરની જય.